નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી સિરીઝ શરૂ છે જેને કહેવાય કમ્પ્યુટર, અને કમ્પ્યુટર સિરીઝ અંતર્ગત આની પહેલાંના લેક્ચરની અંદર આપણે જે વાત કરી હતી એ પહેલાં એક લાસ્ટ લેક્ચરમાં જોયેલી વસ્તુ છે એને રિવાઇઝ કરી લઈએ, એટલે આ લેક્ચરનો આપણને આઈડિયા આવશે. છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ઓપરેટિંગ સિસ્ટમ, આ ચેપ્ટરની. અને ઓપરેટિંગ સિસ્ટમ આ ચેપ્ટર જે શરૂ કર્યું હતું એનો અર્થ એવો હતો કે કમ્પ્યુટરને ચલાવતા જે સોફ્ટવેર હોય એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. એટલે આપણે આને કમ્પ્યુટરની ચાલક પદ્ધતિ આવું કીધું હતું. અને ઓપરેટિંગ સિસ્ટમ જે છે એના બે પ્રકારો આપણે પાડ્યા હતા. પહેલો પ્રકાર ઓપરેટિંગ સિસ્ટમનો હતો GUI, અને બીજો જે પ્રકાર છે એને આપણે CLI આવું નામ આપતા હતા. GUI જે છે એનો અર્થ હતો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જ્યારે અહીંયા CLI એટલે હતું કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. તો આવી બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ બજારની અંદર ચાલે છે એવું આપણે જોયું હતું. એનાથી આગળ ઓપરેટિંગ સિસ્ટમના અલગ અલગ ઘણા બધા ફેક્ટ જોયા હતા. જેમ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ જોઈ ગયા કે કમ્પ્યુટરમાં એક તત્વ હોય જેને કહેવાય સ્ક્રીન સેવર. તો સ્ક્રીન સેવર જે છે એ ક્યાંથી ક્યાં સુધી રાખી શકાય, આવો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય. તો 1 મિનિટથી લઈ અને 9999 મિનિટ સુધી સ્ક્રીન સેવર રાખી શકાતું હોય. કમ્પ્યુટરમાં તારીખ અને સમય જે બદલે છે એને આપણે આવું નામ આપતા હતા કે બધાના કમ્પ્યુટરમાં એક CMOS આ નામની સેલ છે, બેટરી છે, અને CMOS સેલ જે છે એના કારણે જ કમ્પ્યુટરમાં તારીખ અને સમય બદલતું રહે છે. બરાબર. ત્યારથી આગળ રિસાયકલ બિન, આની પણ આપણે વાત કરી હતી કે જો ડિલીટ કરેલો ડેટા હોય તો રિસાયકલ બિનની અંદર જાય. તમારે જો કોઈ ફાઇલને પરમેનન્ટ ડિલીટ કરવી છે તો શિફ્ટ કી સાથે ડિલીટ કરવી જોઈએ. રિસાયકલ બિન જે છે 30 દિવસ સુધી કોઈ પણ ડિલીટ કરેલી ફાઇલને સાચવતું હોય. આવા રિસાયકલ બિનના વિધાનો સાથે આપણે એક સોફ્ટવેર આ ભણ્યા હતા, નોટપેડ. તો નોટપેડ છે એ લખાણ સ્વરૂપનો સોફ્ટવેર છે, ટેક્સ્ટ એડિટર છે, એટલે કે એની અંદર ફક્ત અને ફક્ત લખાણ સ્વરૂપની માહિતી આવે. નોટપેડની અંદર તમે ફોટો કે વિડીયો સ્ટોર કરી શકતા નથી. એટલે નોટપેડની અંદર કોઈ ફાઇલ જ્યારે તમે બનાવો છો તો નોટપેડમાં બનાવેલી ફાઇલ, આનું એક્સટેન્શન જે આવે એ .txt આ એક્સટેન્શન આવે છે. એટલે નોટપેડ આ સોફ્ટવેરને પણ આપણે યાદ રાખ્યું હતું. ઘણી વખત નોટપેડ આ સોફ્ટવેરનો ઉપયોગ પૂછાઈ જાય છે. તો નોટપેડનો ઉપયોગ શેના માટે થાય છે? તો HTML આ ભાષાનું કોડિંગ કરવા માટે નોટપેડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારથી આગળ આના જેવો હજી એક સોફ્ટવેર છે જેને આપણે ભણ્યા હતા કે નોટપેડ જે છે એની જેમ જ એક સોફ્ટવેર છે જેને આપણે આવું નામ આપતા હતા પેઇન્ટ. તો પેઇન્ટ દ્વારા નાના મોટા ચિત્રો દોરી શકાય છે. અને પેઇન્ટમાં તમે જે ફાઇલ બનાવશો એના એક્સટેન્શન પણ આપણને યાદ હોવા જોઈએ કે એક્સટેન્શન .png આવતું હોય. આની જ પ્રકારે હજી એક એક્સટેન્શન છે જેને ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે, JPEG આ છે. તો PNG છે તો પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ, એનું પૂરું નામ આવું થતું હતું, પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ. જ્યારે JPEG આ જે છે એ JPEGનું પૂરું નામ થતું હતું જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. તો આ JPEG ફોર્મેટ હતું. આ બધા જ એવા એક્સટેન્શન છે જે ફાઇલના મહત્ત્વના એક્સટેન્શન હોય. આપણે એવું પણ જોયું હતું કે જો કોઈ પણ ફાઇલને તમારે કમ્પ્રેસ કરવી છે, કમ્પ્રેસનો અર્થ હતો કોઈ ફાઇલની સાઇઝ તમારે ઘટાડવી છે, તો કમ્પ્રેસ કરવા માટે જે સોફ્ટવેરની જરૂર પડશે એ સોફ્ટવેરને આપણે આવું નામ આપતા હતા WinZip. તો WinZip આ સોફ્ટવેર શેના માટે ઉપયોગી છે? તો કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને તમારે કમ્પ્રેસ કરવી છે યા તો એ ફાઇલની સાઇઝ તમારે ઘટાડવી છે તો WinZip આ સોફ્ટવેરની જરૂરિયાત પડે છે. આ બધી જ વાતો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. ઓપરેટિંગ સિસ્ટમ આ નામનું ચેપ્ટર આપણે ભણતા હતા એને આપણે 80% જેવું પૂરું કરી દીધું છે. અને ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે 20% પોર્શન સમજવાનો બાકી છે એને આપણે અત્યારે સમજીશું. વિચારો કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કમ્પ્યુટરને ચલાવતા સોફ્ટવેર થાય. જે સોફ્ટવેરથી કમ્પ્યુટર ચાલે છે
જે સોફ્ટવેરના કારણે કમ્પ્યુટર બંધ થઈ શકે, ચાલુ અને બંધ બેય થઈ શકે, એવા સોફ્ટવેરને ઓપરેટિંગ સિસ્ટમ કીધું છે. એટલે કે કમ્પ્યુટર શરૂ થાય ત્યારથી કમ્પ્યુટર પૂરું થાય, બંધ થાય ત્યાં સુધીના બધા સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમની અંદર સમાવી શકાય છે. તો આવી ઓપરેટિંગ સિસ્ટમ ઘણી બધી કંપનીઓ બનાવે છે અને બજારની અંદર ઘણી બધી કંપનીઓ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી અને વેચે છે. આમાંની એક કંપની એવી છે જેના ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેર આખી દુનિયામાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, સૌથી વધારે ઉપયોગ થાય છે. અને આવી કંપની કે જેની ઓપરેટિંગ સિસ્ટમ બજારમાં સૌથી વધારે હોય, તો એવી કંપનીનું નામ આપણે આવું આપીએ છીએ, જેને આપણે માઇક્રોસોફ્ટ આ કહીએ છીએ. તમને બધાને ખબર છે કે માઇક્રોસોફ્ટ એક કંપની છે. આ માઇક્રોસોફ્ટ કંપની જે છે ને એમણે પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે. ઠીક છે કે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ છે ને એને તમે બધા આવા નામથી ઓળખો છો. આપણે એવું બોલતા હોઈએ વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ XP, આ બધું જે છે એ માઇક્રોસોફ્ટ દ્વારા બનાવાયેલી ઓપરેટિંગ સિસ્ટમ, એની અલગ અલગ આવૃત્તિઓ છે. માઇક્રોસોફ્ટની બધી જ આવૃત્તિ આપણે જોઈ છે. જે આવૃત્તિ વધારે કામની છે, પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, એ બધી આવૃત્તિ તો આપણે જોઈશું. પણ એની પહેલાં માઇક્રોસોફ્ટ માટેનો એક ડેટા હું તમને પૂછું છું. આ તમારે મને જણાવવાનું છે કે જો માઇક્રોસોફ્ટ કંપની આવે તો માઇક્રોસોફ્ટ કંપની આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર જણાવો. સાથે માઇક્રોસોફ્ટ કંપની જે છે એમાં અત્યારે હાલ CEO તરીકે કોણ છે આ પણ તમારે મને જણાવવાનું છે. માઇક્રોસોફ્ટ એવી કંપની છે મિત્રો કે જે આખી દુનિયામાં 90% પબ્લિક કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ એની ઓપરેટિંગ સિસ્ટમને ઉપયોગ કરતું હોય છે અને નંબર 1 કહી શકાય ઓપરેટિંગ સિસ્ટમની બાબતમાં એવી કંપની છે. તો જો માઇક્રોસોફ્ટ કંપની આવે તો એનું હેડક્વાર્ટર ને CEO તમને ફરજિયાત ખબર હોવી જોઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ ઘણી બધી વખત પૂછાય કે માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર જણાવો. તો યાદ રાખીશું મિત્રો કે માઇક્રોસોફ્ટ જે છે આમ તો બે જ જગ્યાએ સર ઓપરેટિંગ સિસ્ટમ ઠીક છે, પણ કંપનીના હેડક્વાર્ટર બે જ જગ્યાએ હોય છે. અમે ઘણીવાર બે જ જગ્યાએ સાંભળીએ છીએ, કાં તો કેલિફોર્નિયા સાંભળતા હોય, કાં તો વોશિંગ્ટન DC આ સાંભળતા હોય. તો યાદ રાખીશું માઇક્રોસોફ્ટ જે છે ને એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન DC અહીંયા આવેલું છે. અને ત્યારથી આગળ માઇક્રોસોફ્ટના CEO અત્યારે હાલ તમે બધાને ઓળખો છો, ના ઓળખતા હોય તો આને ફરજિયાત યાદ રાખવા જોઈએ. સત્યા નડેલા આ વ્યક્તિ છે. તો સત્યા નડેલા જે છે એ અત્યારે હાલ માઇક્રોસોફ્ટની અંદર છે. અને જો સુંદર પિચાઈની વાત આવે તો એ ગૂગલની અંદર છે. તો સત્યા નડેલા CEO છે અત્યારે હાલ માઇક્રોસોફ્ટના. આ બે બાબત આપણે યાદ રાખીશું. હવે માઇક્રોસોફ્ટ કંપની વિશે વાત કરવી છે કે માઇક્રોસોફ્ટ કંપનીએ જે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે એમાંથી કઈ કઈ વસ્તુ તમને આવડવી જોઈએ. તો જુઓ, પહેલી વસ્તુ આપણે એ યાદ રાખવી છે કે માઇક્રોસોફ્ટ જે છે ને એને પોતાની પહેલી જે ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરીને એ વર્ષ 1985 આ વર્ષે લોન્ચ કરી છે. એટલે કે કમ્પ્યુટરને ચલાવતા માઇક્રોસોફ્ટ દ્વારા બનાવાયેલા સોફ્ટવેર વર્ષ 1985માં પ્રથમ વખત બજારની અંદર આવ્યા હતા. અને માઇક્રોસોફ્ટે જે 1985માં પહેલી જ આવૃત્તિ લોન્ચ કરી એ પહેલી આવૃત્તિનું નામ માઇક્રોસોફ્ટે આવું રાખ્યું હતું, વિન્ડોઝ 1.0 આવું નામ રાખ્યું હતું. તો માઇક્રોસોફ્ટની સર્વપ્રથમ આવૃત્તિ કે જેને તમે વિન્ડોઝ આવું નામ આપો છો અને વિન્ડોઝ 1.0 આવું નામ છે. તો માઇક્રોસોફ્ટની પહેલી ઓપરેટિંગ સિસ્ટમ યાદ રાખીશું. અને 10 વર્ષ બાદ માઇક્રોસોફ્ટે આમ તો ઓપરેટિંગ સિસ્ટમ છે ને દર 2 વર્ષે 1 વર્ષે 3 વર્ષે આવી રીતે બનાવતું રહેશે. એટલે કે 85માં ઓપરેટિંગ સિસ્ટમ હતી, એના પછી 87 2 વર્ષ પછી ઓપરેટિંગ સિસ્ટમ આવી, એના પછી 90ના વર્ષમાં આવી. પણ જો આપણે ઇમ્પોર્ટન્ટ ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝનને લઈએ તો આપણા માટેનું ઇમ્પોર્ટન્ટ વર્ષ આ આવશે કે વર્ષ 1995 એવું છે કે જ્યારે માઇક્રોસોફ્ટે ઓપરેટિંગ સિસ્ટમનું જે વર્ઝન લોન્ચ કર્યું એ વર્ઝનનું નામ માઇક્રોસોફ્ટે આવું રાખ્યું હતું, જેને આપણે કહીએ છીએ વિન્ડોઝ 95 આવું નામ રાખ્યું હતું. જો પહેલાં છે ને માઇક્રોસોફ્ટ એવા નામ રાખતું હતું, વિન્ડોઝ 1.0, 2.0, 2.1, 3.0, 3.1 આવા નામ હતા.
1995ના વર્ષથી ઓપરેટિંગ સિસ્ટમનું નામ આવું રાખ્યું, વિન્ડોઝ 95. કારણ એવું છે કે 95 એટલે 95નું વર્ષ, આ વર્ષે લોન્ચ કરીશ. પણ સર વિન્ડોઝ 95 નામ છે એટલા માટે આને યાદ રાખીશું? તો જવાબ આવે ના. કારણ એવું છે મિત્રો કે વિન્ડોઝ 95નું વર્ઝન છે કેટલા માટે ઉપયોગી છે? કેમ કે યાદ રાખજો મિત્રો કે આ વર્ઝન એટલે કે આ આવૃત્તિ એવી છે કે જ્યારથી કમ્પ્યુટરની અંદર સ્ટાર્ટ બટન લોન્ચ કરવામાં આવ્યું હોય. સ્ટાર્ટ બટન જે આપણે કદાચ કમ્પ્યુટરની સ્ક્રીનમાં નીચે જોતા હોઈએ છીએ, આ સ્ટાર્ટ બટન કમ્પ્યુટરમાં પહેલેથી નથી. એટલે કે માઇક્રોસોફ્ટે જે 85માં ઓપરેટિંગ સિસ્ટમ આપી એની અંદર સ્ટાર્ટ બટન નહોતું, પણ સ્ટાર્ટ બટન પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ થયું એ વર્ષ 1995માં લોન્ચ થયું છે. તો સીધો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સ્ટાર્ટ બટન નીચેનામાંથી કઈ આવૃત્તિથી શરૂ થયું છે? તો વિન્ડોઝ 95. પણ સર ખાલી સ્ટાર્ટ બટન છે એટલે યાદ રાખવું છે? જવાબ આવે નહીં. સ્ટાર્ટ બટન એકલું નથી કે જે 1995ના વર્ષમાં આવ્યું હોય. સ્ટાર્ટ બટનની સાથે જેને તમે સૌથી વધારે ઓપન કરો છો, વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામની વાત નથી હાલતી, કમ્પ્યુટરની વાત છે. અને કમ્પ્યુટરની અંદર માય કમ્પ્યુટર આ જે આઇકન આપણે જોઈએ છે, કમ્પ્યુટરની અંદર અત્યારે તમે જ્યારે સ્ક્રીન શરૂ કરો છો, કમ્પ્યુટર શરૂ કરો છો, તો નાના નાના ઘણા બધા આઇકન જોવા મળે છે. આમાં માય કમ્પ્યુટર નામનું આઇકન છે ને, એ કમ્પ્યુટરમાં પહેલી વખત 1995ના વર્ષથી આવ્યો છે. તો વિન્ડોઝ 95 આ વર્ઝન એવું છે કે જ્યારથી કમ્પ્યુટરની અંદર સ્ટાર્ટ બટન તથા માય કમ્પ્યુટર આ બંનેની શરૂઆત થઈ હોય. તો સર માય કમ્પ્યુટર એ પહેલાં નહોતું? જવાબ આવે નહીં. વિન્ડોઝ 1.0 એટલે કે 1985થી માય કમ્પ્યુટર ઇન્ટ્રોડ્યુસ નથી થયું. માય કમ્પ્યુટર એવું છે 1995થી. તો આને યાદ રાખી શકાય. ત્યારથી આગળ આપણે ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ તો બધાને યાદ છે. તમે કદાચ આ આવૃત્તિને તો બધાએ જોયેલી છે, વિન્ડોઝ એક્સપી. વિન્ડોઝ એક્સપી છે બે વર્ઝનની અંદર, બે પ્રકારોની અંદર આવ્યું હતું. વિન્ડોઝ એક્સપી ફોર હોમ અને વિન્ડોઝ એક્સપી ફોર પ્રોફેશનલ, બે પહેલાંમાં આવેલું હતું. વિન્ડોઝ એક્સપી માટેનો તમારા માટેનો પ્રશ્ન એ છે કે વિન્ડોઝ એક્સપીમાં એક્સપી આ જે લખ્યું છે, આ એક્સપીનું પૂરું નામ શું થાય? આ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. વિન્ડોઝ એક્સપી ઘણીવાર આપણે સાંભળીએ છીએ, પણ સીધો ક્વેશ્ચન પૂછાઈ જાય કે વિન્ડોઝ એક્સપીમાં એક્સપી આનું પૂરું નામ જણાવો. તો ફટાફટ કોમેન્ટ કરો કે વિન્ડોઝ એક્સપી કોના ઉપરથી નામ લીધેલું છે. જુઓ, આવું યાદ રાખીશું. હું કમેન્ટની અંદર સમય નહીં બગાડું, પણ જોઈ લઈશું, યાદ રાખી લઈશું કે વિન્ડોઝ એક્સપી જે છે ને એ શબ્દ એ લોકોએ આવી રીતે લીધો છે. એક્સપિરિયન્સ, આ જે શબ્દ છે એ એક્સપિરિયન્સ શબ્દ ઉપરથી એ લોકોએ લીધું છે વિન્ડોઝ એક્સપી. તો વિન્ડોઝ એક્સપીમાં એક્સપીનું પૂરું નામ થવું જોઈએ એક્સપિરિયન્સ. તો આને યાદ રાખીશું. આની જેમ જ એક વર્ઝન છે જેનું નામ હતું વિન્ડોઝ એનટી. તો સિનિયર ક્લર્ક ગયા વખતે જે પેપર લેવાયું એની અંદર સિનિયર ક્લર્કની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો કે વિન્ડોઝ એનટીનું પૂરું નામ જણાવો. તો વિન્ડોઝ એનટી જે છે એ ક્યાંથી આવેલું છે? તો એનટી આ બહુ સિમ્પલ છે. યસ, આને યાદ રાખીશું. વિન્ડોઝ એનટી એટલે ન્યૂ ટેકનોલોજી, આવું થાય છે. તો વિન્ડોઝ એનટી આનું પૂરું નામ જણાવો તો ન્યૂ ટેકનોલોજી આ થશે. આની જેમ જ હજી એક છે વર્ઝન જેને આપણે યાદ રાખવું પડે. હજી એક વર્ઝન છે માઇક્રોસોફ્ટનું જેને નામ અપાય છે વિન્ડોઝ ME. તો વિન્ડોઝ ME આનું પૂરું નામ જણાવો. ગયા વર્ષે જુનિયર ક્લર્કની પરીક્ષા ગઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એની અંદર જેમ હમણાં VMC આવવાનું છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. તો VMCની અંદર 25 માર્ક્સમાં કમ્પ્યુટર રહેશે. ઠીક છે, કમ્પ્યુટરના ક્વેશ્ચનનું ભારણ 25 માર્ક્સ છે અને ભાષા અંગ્રેજી છે. પાછી કમ્પ્યુટરના બધા પ્રશ્નો અંગ્રેજીમાં હશે. ઘણા વિદ્યાર્થીઓએ મને પૂછ્યું, સર અંગ્રેજીમાં પ્રશ્નો છે તો કરવાનું શું? મેં કીધું ભાઈ કન્ટેન્ટ તો સેમ જ છે, પ્રશ્નો તો સેમ છે, ખાલી કન્વર્ઝેશન અંગ્રેજીમાં હશે. કે ભાઈ જ્યારે ગયા વખતે DYSOનું પેપર, હાઈકોર્ટ DYSOનું પેપર લેવાનું, એની અંદર એ પ્રશ્નો અંગ્રેજીમાં હતા, પણ ત્યાં લખ્યું હતું કે મેઇન કમ્પોનન્ટ ઓફ કમ્પ્યુટર ઇઝ નોન એઝ બ્લેન્ક.
તો કમ્પ્યુટરના મેઇન કમ્પોનન્ટને શું કહેવાય, આવું લખ્યું હતું. તો એને ગુજરાતીમાં કયો તો કમ્પ્યુટરનું મુખ્ય ભાગ. આખા કમ્પ્યુટરમાં મુખ્ય ભાગ કોણ છે, તો CPU છે. જો ભાષા ચેન્જ થાય છે, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એ લોકો પ્રશ્નો પૂછે છે, તો લેવલ એનું સહેલું થશે, આવું યાદ રખાય. તો પ્રશ્નો એ જ રહેશે, કન્ટેન આ જ છે, પ્રશ્નો આ જ આવશે. પણ એવું યાદ રાખવું છે કે પ્રશ્નો જે આ છે ને એ ખાલી અંગ્રેજીમાં કન્વર્ટ કરીને આપશે. તો વિન્ડોઝ ME આ RMCની અંદર પૂછાયેલો પ્રશ્ન હતો, અને ME આનું પૂરું નામ આપણે યાદ રાખવું છે. આને ME આને કહેવાય છે મિલેનિયમ એડિશન, આવું કહેવાય છે. તો મિલેનિયમ એડિશન એટલે વિન્ડોઝ ME આવું થાય છે. અને વિન્ડોઝ ME જે વર્ઝન છે, હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું રૂબરૂ કે ભાઈ વિન્ડોઝ ME આ આવૃત્તિ છે ને એ માઇક્રોસોફ્ટે જ્યારે લોન્ચ કરીને ત્યારે એની અંદર ઘણી બધી ભૂલો હતી, ભરીને ભૂલો હતી. ઘણા બધા પબ્લિકે આની અંદર પ્રોબ્લેમ રેઇઝ કર્યા કે ભાઈ માઇક્રોસોફ્ટને કીધું ભાઈ આ જે છે ને એની અંદર ભૂલ સુધારી દો, પણ માઇક્રોસોફ્ટે આની ભૂલ સુધારવામાં ઘણો સમય કર્યો. એટલે પબ્લિકે, જાહેર જનતાએ છે ને વિન્ડોઝ ME આનું પૂરું નામ જાહેર જનતાએ કરી દીધું મિલેનિયમ એરર, આવું કરી દીધું, બરાબર. તો પબ્લિકે એનું નામ મિલેનિયમ એરર આવું રાખ્યું હતું. પછી વિન્ડોઝ 7 આ આવૃત્તિ છે, આને તમે કદાચ બધા ઓળખો છો. અને વિન્ડોઝ 7 જે આવૃત્તિ છે એના પછીની જે આવૃત્તિ હતી એ હતી વિન્ડોઝ 8. આની જેવી હજી એક આવૃત્તિ છે જેને આપણે વિન્ડોઝ 8.1 આવું કહીએ છીએ. અને પછીની જે આવૃત્તિ આવી એને વિન્ડોઝ 10 આવું નામ આપ્યું. વિન્ડોઝ 10 જે છે ને આ વર્ઝન એવું છે કે જ્યારથી વિન્ડોઝ 10 આ આવૃત્તિમાં એમણે આની શરૂઆત કરી. જુઓ, કોરોના નથી લખ્યું, કોર્ટાના લખ્યું છે. તો વિન્ડોઝ 10 આવૃત્તિ છે ને ત્યારથી કોર્ટાના શરૂ થયું છે. હવે પાછું સાહેબ આ કોર્ટાના શું છે, તો યાદ રાખીશું કોર્ટાના છે ને એ વોઇસ આસિસ્ટન્ટ છે. બધું સાચું સાહેબ, પણ આ વોઇસ આસિસ્ટન્ટ આનો અર્થ શું થાય, તો જેને તમે બોલીને સર્ચ કરી શકો. કંઈ પણ વસ્તુ જે તમારે બોલીને સર્ચ કરવી છે તો વોઇસ આસિસ્ટન્ટની અંદર થાય છે. જેમ કે તમારા મોબાઈલ ફોનની અંદર તમે બોલો છો, એન્ડ્રોઈડ મોબાઈલ ફોન હોય તો ઓકે ગૂગલ આવું બોલી શકો. જો એપલ મોબાઈલ ફોન હોય તો ઓકે ગૂગલ નહીં ચાલે. એપલ મોબાઈલ ફોનની અંદર બોલવું પડે હે સિરી. તો જો હે સિરી બોલો તો રૂડા રૂપાડા બેન એક જવાબ આપે અંદરથી. તો આવી રીતે બોલીને જે સર્ચ કરી શકાય એ વિન્ડોઝ 10ની આવૃત્તિ કોર્ટાના આ લોન્ચ થયું છે. તો કોર્ટાના વોઇસ આસિસ્ટન્ટ છે, આવું યાદ રખાય. અને માઇક્રોસોફ્ટે 2021ની અંદર ઓક્ટોબર મહિનામાં આવૃત્તિ લોન્ચ કરી જેનું નામ રાખ્યું વિન્ડોઝ 11. તો ગયા વખતે બિન સચિવાલય ક્લર્કની અંદર આ પ્રશ્ન હતો કે માઇક્રોસોફ્ટની સૌથી અદ્યતન એટલે લેટેસ્ટ આવૃત્તિ જણાવો, તો હતું વિન્ડોઝ 11. તો વિન્ડોઝ 11 છે ને એ માઇક્રોસોફ્ટની સૌથી લેટેસ્ટ અદ્યતન આવૃત્તિ છે. તો મિત્રો આ બધી જ આવૃત્તિ માઇક્રોસોફ્ટની છે, જેમાં વિન્ડોઝ XP તમે બોલો છો એક્સપિરિયન્સ બોલાય છે, વિન્ડોઝ ME બોલો છો મિલેનિયમ એડિશન બોલાય છે, વિન્ડોઝ NT બોલો છો તો ન્યૂ ટેકનોલોજી બોલાય છે. આ બધી આવૃત્તિ યાદ રાખવી છે. પહેલી આવૃત્તિ વર્ષ 1985માં આવી છે. પણ સર માઇક્રોસોફ્ટ તમે કીધું કે 90% પબ્લિક યુઝ કરે છે, તો 90% સિવાયની પબ્લિક છે એ કોને ઉપયોગ કરે છે, તો ઘણી બધી વખત ઓપરેટિંગ સિસ્ટમમાં આનું નામ પણ લેવાય છે. જે બધાનો લગભગ ક્રેઝ હોય છે એપલ મોબાઈલ ફોન, તો એપલ જે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ યા તો એપલના કમ્પ્યુટર જે યુઝ કરીએ છીએ એની અંદર એ ઓપરેટિંગ સિસ્ટમ છે. અને એપલ જે છે ને એ કંપનીની વાત કરીએ તો એપલ કંપનીએ જે ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે એ ઓપરેટિંગ સિસ્ટમને આવું નામ અપાય છે iOS, આવું કહેવાય છે. અને iOS જે છે ને એને ઘણીવાર આવું નામે અપાય છે એપલની ઓપરેટિંગ સિસ્ટમને. મેકિન્ટોશ આવું કહેવાય છે એપલની ઓપરેટિંગ સિસ્ટમને. આ ખારી અને ટોસની વાત નથી, આ મેકિન્ટોશ આવું બોલું છું. તો મેકિન્ટોશ જે છે ને એ એપલની ઓપરેટિંગ સિસ્ટમ છે. ઘણીવાર તમે આવું સાંભળો છો કે કોઈ એવું બોલતું હોય કે મારી પાસે છે ને મેકબુક છે, આવું લોકો બોલતા હોય. મેકબુક એટલે એપલનું લેપટોપ થાય. તો એ મેક આ કોના ઉપરથી આવ્યું છે, તો મેક એટલે મેકિન્ટોશ આના ઉપરથી આવ્યું છે. તમારા માટેનો પ્રશ્ન હું તમને એ આપું છું, તમને આપીશ હરવારીઓ. પ્રશ્ન એ છે કે iOS આનું પૂરું નામ શું થાય?
ઓએસનું પૂરું નામ મને ખબર છે, ઓપરેટિંગ સિસ્ટમ થાય. ઘણી વખત રૂબરૂ લેક્ચર ચાલતો હોય ને ત્યારે ઘણા વિદ્યાર્થીઓને પૂછું કે iOSનું પૂરું નામ શું થાય, એટલે બધા કહે સર આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ. પણ મારા વાલા, આઈફોનની અંદર તમે આઈ તો બોલો જ છો કે નહીં? તો પછી આઈફોનમાં આઈ એટલે શું થાય? આઈ એટલે હું અને ફોન એટલે મોબાઈલ, તો હું મોબાઈલ, એવું આવું ના થાય સર. આઈફોન એમાંય આઈ બોલાય છે અને iOS એમાંય આઈ બોલાય છે. જેની પાસે એપલના મોબાઈલ ફોન હોય એને પૂછજો કે આમાં આઈફોન એટલે આઈ શું થાય, એવું કહેજો. આપણે સૌએ યાદ રાખવું છે પરીક્ષાની દ્રષ્ટિએ એપલનો મોબાઈલ ફોન ઠીક છે, તમે લ્યો છો, ખરીદો છો, યુઝ કરો છો, બધું સાચું છે. પણ એપલમાં આઈફોન હોય તો આઈ એટલે શું, iOSમાં આઈ એટલે શું? તો ઘણા બધા અર્થ છે એના, પણ આનો સર્વસામાન્ય વધારે જે અર્થ ઉપયોગ થાય છે ને એ આઈનો અર્થ થાય છે ઇન્ટરનેટ. આવું યાદ રાખજો. એટલે જો એપલનો મોબાઈલ યુઝ કરતા હોય ને કોઈક આવીને પૂછી જાય કે આઈફોનમાં આઈ એટલે શું, તો ખબર પડવી જોઈએ સર આઈ એટલે ઇન્ટરનેટ ફોન, એવું થાય. તમે એવું બોલો છો ને આઈફોન, તો આઈફોનનો અર્થ થાય ઇન્ટરનેટ ફોન, આવો અર્થ છે. સાલું સાહેબ આ તો અત્યારે ખબર પડી, સારું એપલ મોબાઈલ ફોન અમે યુઝ નથી કરતા, જો રાખતા હોત ને કોઈક પૂછી ગયો હોત તો લોચો વાગી જાત, બરાબર. પણ આવું યાદ રાખવાનું કે આઈફોનની ઓપરેટિંગ સિસ્ટમને iOS કહેવાય અને iOSનું પૂરું નામ થાય ઇન્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમ. તો આ મેકિન્ટોશ એવું નામ અપાય છે અને iOS આવું નામ અપાય છે. તો એપલની ઓપરેટિંગ સિસ્ટમને યાદ રાખવી છે. આની જેમ હજી બે ઓપરેટિંગ સિસ્ટમ છે જેના ખાલી નામ યાદ રાખવું ને તો ચાલે. જેમ કે એક ઓપરેટિંગ સિસ્ટમ ઉબન્ટુ આ છે અને એક ઓપરેટિંગ સિસ્ટમ જે છે ને ઉબન્ટુ સિવાયની એનું નામ છે યુનિક્સ. તો આ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ કમ્પ્યુટરની અંદર ચાલે છે. આના જેવી હજી એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેનું નામ તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે, જેનું નામ કહેવાય છે લિનક્સ. તો લિનક્સ જે છે એ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો કે કેવી ઓપરેટિંગ સિસ્ટમ છે, તો યાદ રાખીશું ઓપન સોર્સ નહીં, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? લિનક્સ જે છે ને એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ જ છે અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ છે. ઓપન સોર્સનો અર્થ થાય ઓપન ફોર ઓલ, એટલે કે મફત મળતી હોય એવી ઓપરેટિંગ સિસ્ટમ. યાદ રાખજો કે એપલની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના માટે પૈસા ચૂકવવા પડે વાલા, અને માઇક્રોસોફ્ટની જે ઓપરેટિંગ સિસ્ટમ છે ને વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 આ બધી, આના માટે પૈસા ચૂકવવા પડે ભાઈ. પણ લિનક્સ એકમાત્ર ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જે ફ્રી ઓફ કોસ્ટ હોય, મફત મળતી હોય, બજારની અંદર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તો પ્રશ્ન આવો પૂછાય છે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો લિનક્સ છે. આને યાદ રાખીશું, બરાબર. તો આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ છે અને ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને યાદ રાખવી પડે. જો માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ આવે તો એના અંદરથી અલગ અલગ આવૃત્તિઓના પ્રશ્નો હશે અને જો બાકીની ઓપરેટિંગ સિસ્ટમ આવે તો એના પ્રશ્નો એવા હોય કે ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે અને કઈ નથી. તો આને યાદ રાખવી પડે, બરાબર. આવી જ રીતે મોબાઈલ ફોન જે આપણે યુઝ કરીએ છીએ ને એ મોબાઈલ ફોનની ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉદાહરણ તરીકે અત્યારે જે આખા ગામમાં બધા લોકો યુઝ કરે છે એ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે. તમે એવું બોલો ને કે સાહેબ મારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન છે, એનો અર્થ તો એવો થાય કે તમારી પાસે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ વાળો મોબાઈલ ફોન છે. તો એન્ડ્રોઈડ શું છે? એન્ડ્રોઈડ મોબાઈલ નથી, એન્ડ્રોઈડ છે ઓપરેટિંગ સિસ્ટમ છે. તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કોની માલિકીની છે? તો યાદ રાખીશું ગૂગલની માલિકીની છે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. અને એન્ડ્રોઈડને કદાચ મોબાઈલ ફોનને ઘણી વખત જો તમે ચાલુ અને બંધ કરતા હોય, રિસ્ટાર્ટ કરતા હોય મોબાઈલને, તો ઘણીવાર તમને ગ્રીન કલરનો રોબોટ દેખાય છે. આ ગ્રીન કલરનો રોબોટ જે છે એનું નામ એન્ડ્રોઈડ છે અને એન્ડ્રોઈડનો લોગો જે તૈયાર કર્યો છે ને, આ એન્ડ્રોઈડનો લોગો તૈયાર કરનાર વ્યક્તિ આ છે, ઇરિના બ્લોક. તો એન્ડ્રોઈડ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, એનો લોગો ઇરિના બ્લોક આને તૈયાર કર્યો છે અને ગૂગલની માલિકીની છે. ત્યારથી આગળ એપલ, આ પણ એક મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ છે અને એપલ મોબાઈલ ફોનની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એને તો આપણે નામ આપ્યું iOS, આવું કહીએ છીએ. ત્યારથી આગળ માઇક્રોસોફ્ટ, આના પણ મોબાઈલ ફોન વચ્ચે શરૂ થયા હતા
તો માઇક્રોસોફ્ટ જે છે એ પણ મોબાઈલમાં ચાલેલી ઓપરેટિંગ સિસ્ટમ હતી. ત્યારથી આગળ હજી ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલની છે. જુઓ, જેમ કે સિમ્બેન, તો આ સિમ્બેન છે એ પણ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ છે. તમે ઘણીવાર આ મોબાઈલ ફોનને યુઝ કરો છો, જેમ કે સેમસંગ, જેમ કે નોકિયા. તો આ જે મોબાઈલ છે એની અંદર સિમ્બેન આ ઓપરેટિંગ સિસ્ટમ ચાલે છે. બ્લેકબેરી આ પણ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ છે. બ્લેકબેરીના મોબાઈલ ફોન આવે છે અને લોકો ઘણા બધા બ્લેકબેરીના મોબાઈલ ફોન ખરીદતા હતા. તો બ્લેકબેરી પણ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ જ છે, આને યાદ રાખી શકાય. બરાબર. ત્યારથી આગળ પામ ઓએસ આ પણ છે ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલની. પામ ઓએસ, પામ એટલે હથેળી થાય, ઓએસ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. તો હથેળી પર રાખીને ઉપયોગ કરી શકાય એવા સાધનો, એનામાં ચાલતી ઓપરેટિંગ સિસ્ટમ પામ ઓએસ કહેવાય. અને હથેળી પર રાખીને ઉપયોગ કરી શકાય તો એ સ્પેશિયલ શેના માટે છે? તો યાદ રાખીશું પીડીએ માટેની ઓપરેટિંગ સિસ્ટમ પામ ઓએસ હોય. હાડું પાછું સાહેબ પીડીએ એટલે શું? તો અગાઉના લેક્ચર તમે જોયા હોય તો આઈડિયા આવે કે પીડીએ એટલે શું છે. તો પીડીએનું પૂરું નામ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. આ છે, તમે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા જાઓ છો, જો તમે કેશ પેમેન્ટનું આપો અને સીધું જ તમે કાર્ડ સ્વાઇપ કરવા માટે કાર્ડ આપી દો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટ્રોલ પંપ ઉપર પૈસા કટ કરવા માટે, તો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જેમાં સ્વાઇપ કરવામાં આવે યા તો જે મશીનમાં ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ લગાવવામાં આવે અને એમાંથી પૈસા કટ કરવામાં આવે, તો આ જે સાધન જે છે એને પીડીએ સાધન કહેવાય છે. તો આ પીડીએ સાધનની અંદર ઉપયોગ થતી ઓપરેટિંગ સિસ્ટમ પામ ઓએસ છે. તો આ બધી મોબાઈલ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ છે, આને યાદ રાખી શકાય. કોન્સ્ટેબલ જેવા પેપરની અંદર ઘણી બધી વખત મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ પૂછાઈ જાય છે, તો આને યાદ રાખવી પડે. તો મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ આની આપણે ચર્ચા કરી છે. ઓપરેટિંગ સિસ્ટમના પ્રકારો, એનો પ્રાથમિક અર્થ, ઓપરેટિંગ સિસ્ટમના વન લાઇનર પ્રશ્નો અને ઘણી બધી કંપનીઓ કે જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવે છે. તો આ બધી જ કંપનીઓની પણ ચર્ચા કરી. હવે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવી છે. ઓપરેટિંગ સિસ્ટમ ચેપ્ટર આપણું પૂર્ણ થયું, એક નવું ચેપ્ટર શરૂ કરીએ અને આ ચેપ્ટરની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ. હવે એક નવો ટોપિક ભણવો છે, જે ટોપિકને આપણે, આમ તો ચેપ્ટરનું નામ તો હું તમને આપી દઉં છું, તમે થંબનેલમાં જોયેલું છે, પણ ચેપ્ટરનું નામ જે છે ને એ આપણા માટે છે કમ્પ્યુટર મેમરી. આ એવું ચેપ્ટર છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય. મિત્રો, આપણી પાસે પણ પોતાની મેમરી હોય, મેમરીમાં ઘણી બધી વસ્તુ સ્ટોર હોય, સારી ખરાબ, અત્યારના પક્ષોની, જૂના પક્ષોની, આવનારા ભવિષ્યના પક્ષોની ઘણી બધી મેમરી આપણે સ્ટોર કરી છે. તો બસ આપણી મેમરીમાં જેમ જૂના સંબંધોની યાદો આપણે સ્ટોર કરી છે, આવી જ રીતે કમ્પ્યુટરની પોતાની મેમરી હોય. અને કમ્પ્યુટરની જે મેમરી છે ને એ ચેપ્ટર એવું છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય. કારણ એવું છે કે આખા કમ્પ્યુટર વિષયમાં જો તમે એવું કહેતા હોય ને કે એક જ ચેપ્ટર એવું કે જેમાંથી 100% પ્રશ્નો હોય, તો એ કમ્પ્યુટર મેમરી આ ચેપ્ટર પણ છે. તો આ કમ્પ્યુટર મેમરી આ ચેપ્ટરને ભણવું છે. આ ચેપ્ટરની અંદર ઘણા બધા ક્વેશ્ચન આપણને મળશે. ગયા વખતે પીએસઆઈની અંદર, ગયા વખતે કોન્સ્ટેબલની અંદર પૂછાયેલા પ્રશ્નો પણ આની અંદરથી પ્રાપ્ત થશે. શરૂઆત કરવી છે કમ્પ્યુટર મેમરીની. આપણે એવું બોલીએ છીએ, જો હું બહુ બેઝિકથી ચાલું છું, આપણે એવું બોલીએ છીએ કે કમ્પ્યુટર ફક્ત એક જ ભાષા સમજે છે. અને કમ્પ્યુટર જે એક જ ભાષા સમજે છે ને, આ એકમાત્ર ભાષા એટલે કઈ? તો આપણે એનું નામે યાદ છે કે કમ્પ્યુટર માત્ર ને માત્ર આ એક જ ભાષાને સમજે છે, બાઇનરી ભાષા, જેને આપણે બાઇનરી લેંગ્વેજ આવું કહીએ છીએ. અને આ બાઇનરી ભાષા જે છે ને, બાઇનરી લેંગ્વેજ, એનું પોતાનું ગુજરાતીમાં નામ આપણે આવું કરીએ છીએ, દ્વિઅંકી ભાષા. અને આપણને એ ખબર છે કે આને દ્વિઅંકી ભાષા એવું એટલા માટે કહેવાય છે કેમ કે એની અંદર 2 અંકો છે. અને 2 અંકો એટલે કયા? તો એ આપણને ખબર છે કે બાઇનરી ભાષામાં 0 તથા 1 આનો સમાવેશ થાય છે. જોજો, કમ્પ્યુટર ફક્ત જો બાઇનરી જ ભાષા સમજતું હોય, આનો અર્થ એવો છે કે કમ્પ્યુટરની અંદર જે કાંઈ સ્ટોર થશે ને એ બાઇનરી ભાષામાં સ્ટોર થશે. કમ્પ્યુટરની અંદર જે કાંઈ બાબત સ્ટોર થશે ને એ 0 અને 1 આની અંદર સ્ટોર થશે.
આ એટલું જ સિમ્પલ છે કે ભાઈ તમે જે ભાષા બોલો છો, તમે જે ભાષા સમજો છો, એ જ ભાષામાં તમારી અંદર પણ બધી વસ્તુ સ્ટોર થાય છે. આપણે જેવી વાતો કરતા હોય એ જ વાતો બધી આપણી મેમરીમાં સ્ટોર હોય. વાગોળીએ વાતો તોય આપણી ભાષાની અંદર જ વાગોળતા હોઈએ. એવી રીતે કમ્પ્યુટરની અંદર જે કંઈ સ્ટોર થતું હશે ને એ બધું બાઇનરીમાં 0 1માં સ્ટોર થશે. કે માની લો કે હું તમને એમ કહું કે તમારા કમ્પ્યુટરમાં એક ફોટો તમે રાખેલો છે, કોનો એ પછીનો પ્રશ્ન છે, પણ એટલું સમજો કે એક ફોટો રાખેલો છે. તો તમે જે ફોટો કમ્પ્યુટરની અંદર રાખો છો ને એ તમારા અને મારા આપણા બેય માટે તો આ ઇમેજ છે, ફોટો છે, પણ કમ્પ્યુટર માટે આ ફોટો એટલે 0 અને 1 એટલે કે બાઇનરી હશે. કમ્પ્યુટરને ઇમેજમાં ટપો નહીં પડે ભાઈ, એને તો એટલી જ ખબર પડે કે 0 1 0 1 0 1 શું છે. તો કોઈ પણ ઇમેજ જ્યારે કમ્પ્યુટરમાં જાય છે ને તો એ 0 1માં કન્વર્ટ થાય છે. તમે એકાદું મૂવી અત્યારનું ડાઉનલોડ કરશો અને આ મૂવીને તમે જો તમારા કમ્પ્યુટરમાં મૂકશો ને તો એ તમારું મૂવી પણ કમ્પ્યુટરની અંદર જઈ અને 0 1 0 1 0 1 આની અંદર સ્ટોર થશે. તો આવું યાદ રાખવું છે કે કમ્પ્યુટરને બધી જ વસ્તુ 0 1 0 1 0 1ની અંદર સમજાય છે. એટલે કમ્પ્યુટર પોતાની અંદર જે કાંઈ સ્ટોર કરશે ને એ 0 1ની અંદર જ કરશે. હવે થોડીક વાર માટે એવું વિચારો કે આ 0 અને 1 જે છે ને એ 0 અને 1 એને અમે બાઇનરી નામ આપીએ છીએ. આ 0 છે, આ 1 છે, એ બાઇનરી નંબર છે. અને બાઇનરી નંબર જે છે ને એને તમે બાઇનરી ડિજિટ આવું એ કહી શકો છો. તો બાઇનરી નંબર જે છે એનું જ પોતાનું બીજું નામ બાઇનરી ડિજિટ આવું થાય છે. હવે વિચારો કે આ બાઇનરી ડિજિટ જે લખ્યું છે એ બાઇનરી ડિજિટને મારે ટૂંકમાં લખવું હોય ને તો પહેલો જે શબ્દ લખ્યો છે ને બાઇનરી, આ બાઇનરી શબ્દમાંથી BI આને લઈ લેવાય. અને ડિજિટ આ જે શબ્દ લખ્યો છે ને એ જે ડિજિટ શબ્દમાંથી T લઈ લેવાય. તો જો બાઇનરી ડિજિટ એનું ટૂંકમાં સ્વરૂપ કરું ને તો BI અને T આવું લખાય. જો આ BI અને T આને હું ભેગા કરું તો એ બની જાય બીટ. આ બીટ જે છે એને તમે આવી રીતે લખી શકો. આ ખાવાનું બીટ નથી મારા વાલા, આ બીટ એટલે કમ્પ્યુટર મેમરીનો એકમ થાય. તો હંમેશા મગજમાં રાખવું છે કે બીટ આવે તો બાઇનરી ડિજિટ, અને બાઇનરી ડિજિટ આવે એટલે બાઇનરી લેંગ્વેજ. તો એની અંદર 0 અને 1 હોય. તો બીટમાં કઈ કઈ વસ્તુ હોય તો 0 અથવા 1 હોય. આ બીટ જે છે ને એ આખા કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ છે. કમ્પ્યુટર પોતાની અંદર જે કાંઈ સ્ટોર કરશે ને એ બીટની અંદર જ કરવાનું છે. અને કમ્પ્યુટર બીટની અંદર જે કંઈ સ્ટોર કરે છે ને એ બીટ આખા કમ્પ્યુટરમાં સૌથી નાનામાં નાનો એકમ છે. હવે જો હું કદાચ આ ફોર્મેટને તમને સમજાવવા જાઉં તો કમ્પ્યુટર જે સમજે છે એ બીટને સમજે છે. અને બીટની અંદર 2 અંકો આવી શકે, કાં તો 0 આવે કાં તો 1 આવે. જો આ 0 અને 1 એટલે બીટ હોય અને જો આ બીટને હું 8 બીટ ભેગા કરવા જાઉં, જો કદાચ એક બીટ 1 બીટ બરાબર 0 અથવા 1 થાય અને જો હું આની જેમ 8 બીટ ભેગા કરું તો 8 બીટનો સમૂહ, એટલે એને આપણે આવું નામ આપીએ છીએ 1 બાઇટ. આવું કહેવાય છે 8 બીટ. આનો અર્થ થાય 1 બાઇટ. અચ્છા, 1 બાઇટ એટલે બાઇટિંગ હારે કાંઈ સંબંધ નથી આને. આ બાઇટ એટલે કમ્પ્યુટર મેમરીનો એકમ છે. તો યાદ રાખવું છે કે 1 બાઇટ બરાબર 8 બીટ થાય. જો આના જેવા તમે 1024 બાઇટ લ્યો, આ 1 બાઇટ છે, આના જેવા 1024 બાઇટ લ્યો તો આ બની જાય 1 કિલોબાઇટ. અને 1 કિલોબાઇટ બને ને એને આપણે આવું નામ આપીએ છીએ કિલોબાઇટ. એટલે આપણે એને કહીએ છીએ KB. આ 1 KB છે. આના જેવા 1024 KB જો હું ભેગા કરું, તમે આમ તો લિસ્ટ લખતા જ જોશો મારી હારે હારે, પણ છતાંય 1024 જો KB ભેગા થાય તો આપણે એને 1 MB આવું કહીએ છીએ. અને 1 MB આવે તો 1 MBને આપણે કહીએ છીએ મેગાબાઇટ આવું કહીએ છીએ. હું રૂબરૂ ઘણીવાર ક્લાસમાં મારા સ્ટુડન્ટને કહેતો હોઉં છું, જુઓ 1024 KB બરાબર 1 MB થાય. આ એ જ MB છે, તમારા માટે કંઈ નવું નથી. આ એ જ MB છે કે જે રોજના 3 4 5 MBના તો તમે તમારા ફોટો સેન્ડ કરી દો છો તમારા વાલાને. આના જેવા 1024 જો MB ભેગા કરીએ
તો એ બની જશે 1 GB. અને 1 GB જે છે એને આપણે ગીગાબાઇટ આવું કહીએ છીએ. તો 1024 MB એનો સમૂહ થાય તો 1 GB થાય, 1 ગીગાબાઇટ. આ જીબી તો આપણને ખબર હોવી જરૂરી છે, કેમ કે રોજનું 1.5 GB આપણે વાપરીએ છીએ રિલાયન્સ જીઓનું, અને બપોર 12 વાગે ત્યાં મેસેજ આવી જાય છે કે આજનું 90% પૂરું થઈ ગયું. બરાબર, રીલ્સ જોઈને પૂરું થઈ જાય છે. હવે જો આના જેવા 1024 GB ભેગા કરવા જઈએ તો બની જશે 1 TB. 1 TB જે બને, આ ટીબીનું પૂરું નામ આપણે કરીએ છીએ 1 ટેરાબાઇટ. ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ નહીં, ટીબી એટલે બોલી શકાય ટેરાબાઇટ. આના જેવા જો 1024 ટીબી તમે ભેગા કરો તો યાદ રાખવું છે બને 1 PB. અને 1 PB આવે તો આપણે એને 1 પેરાબાઇટ આવું કહીએ છીએ. PB એટલે એને બોલી શકાય 1 પેરાબાઇટ. અને જો એના જેવા 1024 પેરાબાઇટ ભેગા કરો છો તમે તો એ ત્યાં બની જશે 1 EB. 1 EB જે છે એ EBને આપણે બોલીએ છીએ 1 હેક્ઝાબાઇટ. તો આ EB તૈયાર થયું. સાહેબ હાંજ સુધી આમનામ લખાવ્યા રાખવાના છો? ના, જરાય નહીં. તો સર બપોર સુધી, આવતીકાલ સુધી કદાચ આમનામ લેક્ચર ચાલુ રાખશો, આમનામ લિસ્ટ લખ્યા રાખશો? જવાબ આવે ના. જો આના જેવા 1024 EB ભેગા થાય તો આને આપણે બોલતા હોઈએ 1 ZB. અને 1 ZB આવે તો એને આપણે બોલીએ છીએ 1 ઝેટાબાઇટ. ZB ઇટ મીન્સ ઝેટાબાઇટ આવું થાય છે. તો આ મેમરીના એકમો છે. આની અંદર સૌથી નાનામાં નાનો એકમ પૂછાય ને તો એને આપણે યાદ રાખીએ છીએ બીટ. આ બીટ જે છે એ કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ છે. અને 8 બીટ જો તમે ભેગા કરો તો એનો સમૂહ જે થાય એને આપણે 1 બાઇટ આવું કહીએ છીએ. તો આ કમ્પ્યુટર આખા મેમરીના ઘણા બધા એકમો છે જે ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાઈ જાય. કોન્સ્ટેબલમાં 3-4 પ્રશ્નો એવા છે જે આ સીધે સીધા અહીંયાથી પૂછાતા રહેતા હોય. જેમ કે મેમરીને ચડતા ક્રમમાં ગોઠવો, મેમરીને ઉતરતા ક્રમમાં ગોઠવો, ચડતો ક્રમ કયો સાચો છે, ઉતરતો ક્રમ કયો સાચો છે, 8 બીટ બરાબર શું થાય તો 1 બાઇટ થાય. આવા પ્રશ્નો ભરીને પૂછાતા રહેશે. તો આને યાદ રાખીશું કે આ મેમરી આ ચેપ્ટરના સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એકમો છે. આ મેમરી ચેપ્ટરની અંદર જ આપણે આની પણ વાત કરવી છે કે કમ્પ્યુટરની મેમરી જે છે ને એ કમ્પ્યુટરની મેમરી મુખ્ય 2 પ્રકારની હોય છે. યાદ રાખીશું. પહેલી જે મેમરી છે ને કમ્પ્યુટરની એને આપણે કહીએ છીએ પ્રાઇમરી મેમરી. અને બીજી જે મેમરી છે એનું નામ છે સેકન્ડરી મેમરી. બે મેમરી કમ્પ્યુટરની અંદર મુખ્ય હોય, એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરી જે છે એને આપણે બીજા નામોથી પણ ઓળખીએ છીએ. જેમ કે પ્રાઇમરી મેમરીનું પોતાનું બીજું નામ કરવું હોય ને તો એને પ્રાથમિક મેમરી આવું કહેવાય છે. અને સેકન્ડરી મેમરીનું બીજું નામ કરવું હોય તો એને ગૌણ મેમરી આવું કહેવાય. તો કમ્પ્યુટરમાં મુખ્ય 2 મેમરી હોય, પ્રાઇમરી અને સેકન્ડરી. આની અંદર પહેલી જે મેમરી છે ને પ્રાઇમરી મેમરી, જો આની વાત કરીએ પ્રાઇમરી મેમરીની તો પ્રાઇમરી મેમરીની અંદર પણ ઘણા બધા પ્રકારો પડે છે. જેમ કે પ્રાઇમરી મેમરીમાં એક પ્રકાર પાડી શકાય છે, આખા ગામને ખબર છે, તમે ઓળખો છો આને, ભગવાન શ્રીરામ. અચ્છા, આ રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરી. તો રેમ છે પ્રાઇમરી મેમરીનો એક પ્રકાર છે. જો રેમ આવે તો પ્રાઇમરી મેમરીનો બીજો પ્રકાર પડવો જોઈએ રોમ. તો રેમ અને રોમ કમ્પ્યુટરની કેવી મેમરી છે તો પ્રાઇમરી મેમરી છે. જો પ્રાઇમરી મેમરીની અંદર પણ રેમ અને રોમ આની બાબતની ચર્ચા કરવી હોય તો પહેલી મેમરી આપણે અત્યારે આ ભણવી છે રેમ. રેમ જે છે ને જનરલી એ રેમના ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા રહે છે. જેમ કે સૌથી પહેલી બાબત એ રેમ છે એનું પૂરું નામ શું થાય તો રેમને આપણે પૂરા નામ તરીકે આવી રીતે ઓળખીએ છીએ કે રેન્ડમ એક્સેસ મેમરી આવું કરીએ છીએ.
અને રેમ જે છે, અચ્છા, રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે. રેમ એવી મેમરી છે કે જ્યારે તમે કમ્પ્યુટર બંધ કરશો, સાંભળજો, જ્યારે કમ્પ્યુટર બંધ થાય તો આ મેમરીનો તમામ ડેટા છે એ નાશ પામતો હોય છે. સોરી. રેમ એવી મેમરી છે કે જ્યારે તમે કમ્પ્યુટર બંધ કરશો ને ત્યારે રેમની અંદર રહેલો તમામ ડેટા નાશ પામી જતો હોય. આખી રેમ છે સાફ થઈ જતી હોય, આખી રેમ ડિલીટ થઈ જતી હોય. જનરલી રેમ એવી મેમરી છે કે જે ટેમ્પરરી હોય. જ્યાં સુધી કમ્પ્યુટર શરૂ હશે ને ત્યાં સુધી જ આની અંદર ડેટા તમને મળશે. જેવું કમ્પ્યુટર તમે બંધ કરશો ને એવો એનો તમામ ડેટા નાશ પામશે, ડિલીટ થઈ જશે. રેમની અંદર રહેતો ડેટા નાશ પામે છે, ડિલીટ થઈ જશે. એટલે રેમ જે છે ને એને આવું નામ અપાય છે કે રેમ અસ્થાયી મેમરી છે. અસ્થાયી છે એટલે એને તમે ટેમ્પરરી કહી શકો છો. તો રેમના આ વિધાનો ઘણી બધી વખત પૂછાય કે નીચેનામાંથી કઈ મેમરી એવી છે કે જેને અસ્થાયી મેમરી કહેવાય. તો જો અસ્થાયી મેમરી આવે તો રેમ આવશે. નીચેનામાંથી કઈ મેમરી એવી છે જે ટેમ્પરરી મેમરી છે, તો ટેમ્પરરી મેમરી એટલે રેમ આવશે. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી છે. અચ્છા, આ રેમ છે ને એની અંદર બધું ડેટા નાશ પામી જાય છે. એટલા માટે જ તો રેમ જે છે એને વોલેટાઇલ મેમરી આવું કહેવાય છે. વોલેટાઇલ. આ વોલેટાઇલ મેમરીનો અર્થ થાય એવી મેમરી કે જ્યારે જ્યારે કમ્પ્યુટર બંધ થાય. વોલેટાઇલ મેમરી એટલે એવી મેમરી કે જ્યારે કમ્પ્યુટર બંધ થાય તો એનો સંપૂર્ણ ડેટા નાશ પામે, તો એને વોલેટાઇલ મેમરી કહેવાય. તો રેમ છે એનો ડેટા નાશ પામે છે કમ્પ્યુટર બંધ થતાં, એટલે રેમ જે છે એને વોલેટાઇલ મેમરી આવું પણ કહેવાય છે. તો રેમના આ બધા વિધાનો યાદ રાખવા પડે. અને રોમ જે છે એ રોમ વિશેની માહિતીની ચર્ચા કરીએ કે રોમ જે છે એના વિશે માહિતી આપણને ખબર હોવી જોઈએ. જો આવી જ રીતે રોમ આની ચર્ચા કરીએ તો પહેલી વસ્તુ એ કે રોમ જે છે એનું પૂરું નામ, તો રોમનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ. રોમ એટલે આપણે એને કહીએ છીએ રીડ ઓનલી મેમરી. કદાચ રોમમાં કાંઈ ન કરો, પૂરું નામ 3-4 વાર વાંચી નાખો ને તોય રોમ આવડી જાય, એવું થોડી હોય કાંઈ સાહેબ. જો રોમનું પૂરું નામ થાય રીડ ઓનલી મેમરી. અચ્છા, આને રીડ ઓનલી કહેવાય છે. રીડ ઓનલી એટલે સર એવી મેમરી કે જેને તમે ફક્ત વાંચી શકો છો. રીડ ઓનલી તો આ એવી મેમરી છે જેને ફક્ત ને ફક્ત વાંચી શકાતી હોય. એટલે કે આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી, કોઈ પણ પ્રકારનો ચેન્જ ન કરી શકાય. એનો અર્થ તો એવો થાય કે તમે કદાચ ગમે તેટલી વાર કમ્પ્યુટરને બંધ કરીને શરૂ કરશો, ગમે એટલી વાર કમ્પ્યુટરને બંધ કરીને શરૂ કરશો, આનો ડેટા ક્યાંય જશે નહીં. આનો ડેટા એમને એમ રહેશે, ઊં કે ચૂં નહીં થાય ડેટામાં. એટલે આનો અર્થ એવો છે કે કદાચ સર તમે જો કમ્પ્યુટર બંધ કરો છો તોય આનો ડેટા નાશ નથી પામતો. તો રેમ એવી હતી, રેન્ડમ એક્સેસ મેમરી એવી હતી કે જેને તમે કમ્પ્યુટર બંધ કરો તો ડેટા નાશ પામે. તો અહીંયા આવું યાદ રાખવું છે, કમ્પ્યુટર બંધ થાય તોય એનો કોઈ પણ પ્રકારનો ડેટા નાશ પામતો નથી. રેમની અંદર નાશ પામતો તો ડેટા, જ્યારે રોમની અંદર ડેટા નાશ નથી પામતો. અને રોમ એવી છે જે રીડ ઓનલી છે ને એટલે એનો ડેટા નાશ નથી પામતો. અને એનો ડેટા નાશ નથી પામતો એટલા માટે તમે આને કાયમી મેમરી આવું કહો છો. રોમને કાયમી મેમરી કહેવાય કારણ કે એની અંદર કોઈ પણ પ્રકારનો ડેટા નાશ નહીં પામે. રોમની અંદર ડેટા એમને એમ સ્ટોર મળશે, ક્યાંય ડિલીટ નહીં થાય. એટલે રોમ જે છે ને એને સ્થાયી મેમરી કહેવાય છે. રેમ છે અસ્થાયી છે, જ્યારે રોમ સ્થાયી મેમરી છે. રેમની અંદરનો બધો ડેટા એમને એમ સ્ટોર રહે છે. અચ્છા, એક જ વિધાન ઉપર ઘણા બધા વિધાનો મળે. જુઓ, રોમ એવી છે કે જેની અંદરનો ડેટા નાશ નથી પામતો એટલા માટે તો રોમ આને પરમેનન્ટ મેમરી કહીએ છીએ. પરમેનન્ટ એટલે હંમેશાવાળી, બરાબર. આપણે હશે ટેમ્પરરી અને પરમેનન્ટ વાળું મેમરીની વાત ચાલે છે. તો યાદ રાખીશું કમ્પ્યુટર મેમરી જે છે એની અંદર એ રોમ એવી છે કે જેની અંદર ક્યારેય ડેટા નાશ નહીં પામે, એટલે એને કાયમી કહેવાય, એટલે રોમને સ્થાયી કહેવાય. એટલા માટે જ રોમ જે છે એને પરમેનન્ટ મેમરી આવું કહેવાય છે. તો રેમ અને રોમ આ બેયનો અર્થ તમને સમજાણો છે. જો તમારે કદાચ રેમ અને રોમ આને એક જ કોષ્ટકની અંદર તૈયાર કરવી હોય તો આપણે આવું બોલતા હતા કે
કે રેમ જે છે એને તમે જ્યારે કમ્પ્યુટર બંધ થાય તો ડેટાની સ્થિતિ, કમ્પ્યુટર બંધ થતાં ડેટાની સ્થિતિ અહીંયા રેમની અંદર શું હોય તો નાશ પામે. રોમની અંદર ક્યારેય નાશ પામતો નથી, એટલે એમને એમ સ્ટોર મળશે. અહીંયા નહીં રહે ડેટા, અહીંયા રહેશે. અહીંયા ડેટા નથી રહેતો એટલા માટે આને આપણે અસ્થાયી કહીએ છીએ. અહીંયા ડેટા નાશ નથી પામતો એટલે આને આપણે સ્થાયી કહીએ છીએ. અહીંયા ડેટા નાશ પામે છે એટલે આને કામ ચલાવ પણ કહેવાય, આને ટેમ્પરરી પણ કહેવાય. તો અહીંયા ડેટા નાશ નથી પામતો એટલે આને કાયમી કહેવાય, આને પરમેનન્ટ કહેવાય. તો જો એક જ કોષ્ટકની અંદર આપણને આ બધા વિધાનો મળી જશે, બરાબર. જો રેમ અને રોમ આવે તો આ રીતે તૈયાર કરી લો તોય ચાલે. તો આઈ હોપ કે રેમ અને રોમ તમને આરામથી હવે બધી રીતે સમજાઈ ગઈ છે. જો રેમ સમજાઈ જાય તો કમ્પ્યુટર મેમરીના બે પ્રકારો હતા. એક પ્રકાર પાડ્યો તો પ્રાઇમરી મેમરીનો, બીજો પ્રકાર પાડ્યો તો સેકન્ડરી મેમરીનો. પ્રાઇમરી મેમરીની અંદર બે મેમરી હતી જેને આપણે અત્યારે સમજ્યા, રેમ અને રોમ. તો આ પ્રાઇમરી મેમરી પૂરી થઈ. હવે આવું છે સેકન્ડરી. આ મેમરીની અંદર સેકન્ડરી મેમરી છે ને એની અંદર ઘણી બધી મેમરીને તમે લઈ શકો છો. જો સેકન્ડરી મેમરીને ગણો ને તો આખું ભરચક લિસ્ટ તૈયાર થાય. કઈ કઈ મેમરી આવે સેકન્ડરી મેમરીમાં? તો સેકન્ડરી મેમરીની અંદર આપણે આને ભણવું પડે, હાર્ડ ડિસ્ક. સેકન્ડરી મેમરીની અંદર સીડીને ભણવી પડે. સેકન્ડરી મેમરીની અંદર ડીવીડી, આને ભણવું પડે. આવી જ રીતે સેકન્ડરી મેમરીની અંદર પેન ડ્રાઈવ, આને ભણવાની છે. સેકન્ડરી મેમરીની અંદર મેમરી કાર્ડ, આને પણ ભણવાનું છે. તો આ બધી જ જે છે એ સેકન્ડરી મેમરી છે. જુઓ, હાર્ડ ડિસ્ક કહી શકાય, સીડી કહી શકાય, ડીવીડી કહી શકાય, પેન ડ્રાઈવ કહી શકાય, મેમરી કાર્ડ કહી શકાય. આ બધી જ વસ્તુ છે એ સેકન્ડરી મેમરીનો એક વિભાગ છે. તો આઈ હોપ કે સેકન્ડરી મેમરી નહીં તમે સમજાશે કે આ બધી છે. આપણે આ બધાને ડિટેલમાં ભણવું છે. જેમ રેમ અને રોમ આપણે નિરાતે સમજ્યા એમ જ પણ જોઈ લો સેકન્ડરી મેમરીમાં આ બધી ભણવી છે. પરંતુ સેકન્ડરી મેમરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવું છે. અત્યારે મારે તમને એક ટોપિક એવો આપવો છે કે જે હમણાં ચર્ચામાં છે. હું અહીંયા ટોપિક લખું છું, તમને એના વિશે જે ખબર છે તમારે મને કહેવાનું છે. અત્યારે આ ચર્ચામાં ચાલે છે. વિક્રમ ઠાકોરની વાત નથી, અત્યારે પરમ વિક્રમ આ ચર્ચામાં ચાલે છે. તો પરમ વિક્રમ શું છે? તો યાદ રાખીશું, પરમ વિક્રમ છે એ અત્યારે હાલમાં તૈયાર થયેલું એક સુપર કમ્પ્યુટર છે. આપણે સુપર કમ્પ્યુટર છે ને એના પ્રકારો ભણ્યા હતા. સુપર કમ્પ્યુટરની અંદર બધી વસ્તુ જોઈ હતી. તો યાદ રાખીશું, તાજેતરમાં પરમ વિક્રમ આ સુપર કમ્પ્યુટર છે ને એ લોન્ચ કરાયું છે. પરમ સુપર કમ્પ્યુટર છે આ પરમ વિક્રમ એ કઈ જગ્યાએ તૈયાર થયું છે? તો આપણને જવાબ મળે PRL. અને સાહેબ આ વાળું PRL ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર આવેલું છે. આ યાદ રાખી શકાય. અને PRLનું પૂરું નામ આપણને સૌને ખબર હોવી જોઈએ. PRL જે છે એનું પૂરું નામ આપણે કરીએ છીએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. તો આ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ, ત્યાં આ સુપર કમ્પ્યુટર અપાયું છે. જો PRL આની જ વાત કરવી હોય ને તો PRL છે એની સ્થાપના વર્ષ 1947માં થઈ છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે જ PRLની સ્થાપના થઈ ગઈ હતી. અને ભારતની અવકાશ સાથે જોડાયેલી ઘણી બધી મોટી સંસ્થાઓમાંની એક એટલે PRL આ કહીએ છીએ. અને PRLની સ્થાપના કરનાર વ્યક્તિ જે છે એનું નામ આપણે આવું કરીએ છીએ, અવકાશ સાથે જોડાયેલા મેઇન વ્યક્તિ, જેને આપણે કહીએ છીએ વિક્રમ સારાભાઈ. તો વિક્રમ સારાભાઈ દ્વારા સ્થપાયેલી PRL સંસ્થા છે ત્યાં અત્યારે હાલ આ સુપર કમ્પ્યુટર અપાયું છે પરમ વિક્રમ 1000. હવે તમને ખબર પડે છે નામ પરમ વિક્રમ 1000 શું કામ રાખ્યું છે? કેમ કે વિક્રમ નામ છે અહીંયા વિક્રમ સારાભાઈના નામ ઉપરથી એમને ડેડિકેટ કરવા માટે રખાયું છે. અને આગળ પરમ શબ્દ લખ્યો સાહેબ. તો પરમ શબ્દ કોને ડેડિકેટ કરે છે? તો પરમ શબ્દ કોઈ વ્યક્તિ ઉપરથી નથી. પરમ શબ્દ તો ભારત બધી જગ્યાએ લખે જ છે. મોજ આવે એટલે એવું ન હોય, મોજ આવે એટલે ન હોય, સમજો. પરમ શબ્દ છે ને ભારત સંસ્કૃત ભાષા ઉપરથી લેવો છે. અને સંસ્કૃત ભાષાની અંદરથી પરમ શબ્દ લીધો છે, જ્યાં પરમ શબ્દનો અર્થ થાય છે સૌથી શ્રેષ્ઠ. એટલે ભારત મોટા ભાગના 99% સુપર કમ્પ્યુટરની અંદર પરમ શબ્દ લખશે.
જેમ કે ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર હતું ને એનું નામ હતું પરમ 8000. અત્યારે હાલ ભારતમાં ઝડપી સુપર કમ્પ્યુટરનું નામ હતું પરમ સિદ્ધિ. તો બધી જગ્યાએ પરમ શબ્દ તો મળશે જ, એટલે જ આવો શબ્દ અહીંયા લખ્યો છે, પરમ શબ્દ. ક્લિયર? સૌથી શ્રેષ્ઠ આવું થાય છે. તો PRLની અંદર તાજેતરમાં જ પરમ વિક્રમ આ સુપર કમ્પ્યુટર આપવામાં આવ્યું છે. વિક્રમ નામ છે ને એ વિક્રમ સારાભાઈ ઉપરથી આવ્યું છે, તમને ખબર પડી છે. અને PRL અમદાવાદની અંદર આવેલી સંસ્થા છે. જો આ સુપર કમ્પ્યુટરની જ વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે. અંદાજિત આ સુપર કમ્પ્યુટરની અંદર રેમ જે છે ને એ કેવડી છે, તો 1000 જીબીની રેમ છે. હે સાહેબ, અમારી પાસે મોબાઈલ ફોન 8 જીબીનો છે ને તોય અમારો મોબાઈલ ફટાફટ કામ કરે છે. તો 1000 જીબીની રેમ ધરાવતું કમ્પ્યુટર છે એ સુપર કમ્પ્યુટર છે. સુપર જ નામ આપવું પડે, સુપર છે ઉપર આવું નામ આપવું પડે. તો સુપર કમ્પ્યુટર છે 1000 જીબીની રેમ ધરાવે છે. વિચારજો કે જે ગણતરી કરતા વ્યક્તિને, સાંભળજો, જે ગણતરી કરતા વ્યક્તિને કદાચ 200 વર્ષ લાગે તો એ 200 વર્ષની ગણતરી છે ને એ આ સુપર કમ્પ્યુટર છે ને એ સેકન્ડના અડધા ભાગમાં કરી દેશે. સેકન્ડના અડધા ભાગમાં. એટલે અત્યારે હાલ આ ચર્ચામાં છે. તો પરમ વિક્રમ 1000 તાજેતરમાં સુપર કમ્પ્યુટર ચર્ચામાં છે. આ સુપર કમ્પ્યુટર કઈ જગ્યાએ અપાયું છે? તો PRLની અંદર અપાયું છે. આઈ હોપ કે આપણને આ વસ્તુની ખબર પડશે. અત્યારે તાજેતરમાં ચર્ચામાં છે એટલે આને યાદ રાખવું પડે. ત્યારથી આગળ દર લેક્ચરની અંદર આપણે થોડી ઘણી શોર્ટકટ કી અને થોડા ઘણા ફૂલ ફોર્મ આને ભણીએ છીએ. તો આ લેક્ચરની અંદર એ થોડા ઘણા ફૂલ ફોર્મ છે એને ચર્ચા કરી લઈએ એટલે ફૂલ ફોર્મ આપણને ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે, આખી દુનિયામાં સૌથી પહેલું જે ઇન્ટરનેટ શરૂ થયું ને એ ઇન્ટરનેટ આની અંદર શરૂ થયું હતું. દુનિયામાં સૌથી પહેલું ઇન્ટરનેટ અમેરિકાએ શરૂ કર્યું હતું. અને અમેરિકાએ શરૂ કરેલું ઇન્ટરનેટ છે ને એ ARPANET આ પ્રોજેક્ટમાં શરૂ થયું હતું. જો ARPANET આનું પૂરી નામની વાત કરવી હોય ને તો એને આવું કહી શકાય: એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, આવું કહીએ છીએ. તો દુનિયામાં ઇન્ટરનેટની શરૂઆત ARPANET આની અંદરથી થઈ છે. તો ARPANETનું પૂરું નામ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક આવું કરાય છે. ભારતે જે ઇન્ટરનેટ શરૂ કર્યું હતું ને એ ભારતનું ઇન્ટરનેટ શરૂ થયું હતું એક પ્રોજેક્ટમાં, અને એ પ્રોજેક્ટનું નામ હતું ERNET. ERNET જે છે ને પ્રોજેક્ટ, આ ERNET પ્રોજેક્ટનું પૂરું નામ આવું હતું: એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. તો ERNET આનું પૂરું નામ યાદ રહેવું જોઈએ, તો એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. ત્યારથી આગળ આપણે હમણાં જ રેમ જોઈ. રેમની અંદર પણ એક શબ્દ છે જે ઘણી બધી વખત પૂરા નામમાં કદાચ પેપર અઘરું કરવું હોય તો પૂછાય. તો જેને આપણે DDR આવું કહીએ છીએ. સિસ્ટર્સ ડે વાળા દીદીની વાત નથી, અહીંયા DDR આવો શબ્દ છે. તો DDR જે છે ને એને આપણે પૂરું નામ આવું કહીએ છીએ: ડબલ ડેટા રેટ, આવું કહીએ છીએ. તો DDR શબ્દનું પૂરું નામ થાય ડબલ ડેટા રેટ. આવી જ રીતે એક ROM છે જેનું પૂરું નામ યાદ રાખવું પડે. આ પ્રેમ નથી લખ્યું, રોમનું અહીંયા પ્રકાર લખ્યો છે PROM. તો અહીંયા PROM જે છે એનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ: પ્રોગ્રામેબલ. P એટલે થાય પ્રોગ્રામેબલ, અને ROM શબ્દનું પૂરું નામ તો આપણને ખબર છે: રીડ ઓનલી મેમરી. તો આ પણ એક ROMનો પ્રકાર છે. તો ઘણી બધી વખત આવું પૂરું નામ પૂછાઈ જાય. તો જો DDR આવે તો ડબલ ડેટા રેટ, અને જો PROM આવે તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આવી રીતે ઇન્ટરનેટનો હજી એક શબ્દ છે જેનું પૂરું નામ ઘણી વખત પૂછાય છે, જેને આપણે કહીએ છીએ ISP. ISPનું પૂરું નામ આવું થાય છે. આને કહીએ છીએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, આવું પૂરું નામ કરીએ છીએ. ઇન્ટરનેટની સુવિધા આપતી કંપની, તો એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવાય છે. મારા મોબાઈલમાં કદાચ રિલાયન્સ જીઓનું સિમ કાર્ડ હોય ને તો મારા માટે રિલાયન્સ જીઓ છે ને એ ISP બને, ઇન્ટરનેટની સુવિધા આપતી કંપની બને.
તો તમારા મોબાઈલમાં જે સિમ કાર્ડ હશે ને એ તમારા માટે ISP થશે. તો મિત્રો આ ફૂલ ફોર્મ છે જેને આપણે ઇમ્પોર્ટન્ટ છે, જેને યાદ રાખવા પડે. તો આજના સેશનમાં આપણે વાત કરી છે મિત્રો કમ્પ્યુટરની, એની સાથે ઓપરેટિંગ સિસ્ટમનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું, કમ્પ્યુટર મેમરી શરૂ કર્યું, એ મેમરી આપણે જોઈ, સેકન્ડરી મેમરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું, મહત્ત્વના ફૂલ ફોર્મ અને કરંટ અફેરનો ટોપિક જેને પરમ વિક્રમ 1000 આવું નામ આપીએ છીએ, અને થોડા ઘણા ફૂલ ફોર્મ. તો આ સેશનની આપણે વાત કરીશું. મળીશું નવા સેશન સાથે, નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.